હવે આપ સાંભળશો ગાંધીનગર જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે દુર્ગેશ મહેતા. રાજ્યમાં પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ અને નાગરિક મૈત્રી બનાવવા ગુજરાત પોલીસ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવે પાસપોર્ટ વેરિફિકેશન કે ચકાસણી માટે અરજદારે પોલીસ મથકના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ પોલીસ મથકને સ્પષ્ટ સૂચના આપી છે કે પાસપોર્ટ ચકાસણી દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરવામાં આવે. સરનામાની અલગથી ચકાસણી અરજદારને રૂબરૂ બોલાવવા અથવા સહી લેવાની જરૂર નહીં રહે. માત્ર શંકાસ્પદ અને અપવાદરૂપ સંજોગોમાં જ પોલીસ સ્થળ પર જઈ તપાસ કરશે. આ નિર્ણયથી પાસપોર્ટ ચકાસણી પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને સરળ બનવાની સાથે નાગરિકોને પણ મોટી રાહત મળશે. રાજ્યમાં હવે ટ્રાફિક સંબંધિત કોઈપણ ફરિયાદ માટે અલગ હેલ્પલાઇન નંબર યાદ રાખવાની જરૂર નથી. રાજ્ય પોલીસે નાગરિકોની સુવિધા માટે ટ્રાફિક ફરિયાદોનો જૂનો ટોલ ફ્રી નંબર હવે ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ એટલે કે 112 સાથે સંકલિત કરી દીધો છે. આ 1 ઓગસ્ટથી ટ્રાફિક અંગેની તમામ ટેલિફોનિક ફરિયાદ, રજૂઆત અને મદદ માટે માત્ર 112 નંબર પર જ સંપર્ક કરી શકાશે. ખાસ કરીને રાજ્યમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને પોલીસે અપીલ કરી છે કે પાણી ભરાવા, ટ્રાફિક જામ, વૃક્ષ પડવા કે અન્ય ટ્રાફિક અવરોધ જેવી સ્થિતિમાં પણ નાગરિકો તાત્કાલિક સહાય માટે 112 પર કોલ કરે. ઓનલાઈન અને મોબાઈલ એપ દ્વારા ફરિયાદ નોંધાવવાની હાલની તમામ વ્યવસ્થાઓ યથાવત રહેશે. સાયબર છેતરપિંડીનો ફ્રોડ ભોગ બનતા નાગરિકોને હવે ફરિયાદ નોંધાવવા પોલીસ મથકના ધક્કા ખાવા નહીં પડે. રાજ્ય સરકારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ E0 FIR સેવાનો પ્રારંભ કર્યો છે. હવે 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતાની સાથે જ સંબંધિત કેસની E0 FIR આપોઆપ જનરેટ થઈ સંબંધિત પોલીસ મથકમાં પહોંચી અને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી શરૂ થશે. રાજ્યની પ્રથમ E0 FIR કેસમાં અમદાવાદના એક સાયબર છેતરપિંડીના પીડિતના 15 લાખથી વધુ રૂપિયા બચાવવામાં પણ સફળતા મળી. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ પોલીસ અધિકારીઓને નવી વ્યવસ્થાનો અસરકારક અમલ કરી સાયબર ગુનાના પીડિતોને ઝડપી અને સંવેદનશીલ સેવા આપવાની સૂચના આપી છે. ગાંધીનગરમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં જિલ્લામાં રોકાણ અને રોજગારીને નવી દિશા મળી. કાર્યક્રમ દરમિયાન 130 કરોડ રૂપિયાના 10 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા. તેના પરિણામે જિલ્લામાં નવા ઉદ્યોગો અને રોજગારીની તકના સર્જનની આશા છે. સેક્ટર 22 સ્થિત સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ અપાયો. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દી અને તેમના પરિવારજનોને 1000થી વધુ ઔષધીય છોડનું નિઃશુલ્ક વિતરણ કરાયું. વેદ પંચકર્મ રાકેશ ભટ્ટના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલ પરિસરમાં જ તૈયાર કરાયેલા ગળો, તુલસી, સરગવો, અરડુસી, પથ્થરચટા અને ગ્રીન ટી જેવા ઔષધીય રોપાનું વિતરણ કરાયું. આ પ્રસંગે તબીબોએ દરેક નાગરિકને ઓછામાં ઓછો એક ઔષધીય છોડ વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી. ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ દિશાની બેઠક યોજાઈ. તેમાં કેન્દ્ર સરકારની ફ્લેગશિપ સૌથી મહત્વની યોજનાઓ અને વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી. શ્રી શાહે દરેક ખેડૂતને ઓછામાં ઓછા 2 પશુધન ઉપલબ્ધ કરાવવા, વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી કન્ટીજન્સી પ્લાન, આકસ્મિક યોજના તૈયાર કરવા તેમજ દીકરીઓનો શાળા છોડવાનો દર, ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા ઘટક શાળાઓ વિકસાવવા સૂચના આપી. ઉપરાંત 70 વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને તાત્કાલિક આયુષ્યમાન ભારત PMJAY કાર્ડ આપવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા પણ તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા. બેઠકમાં જિલ્લાના વિકાસને વધુ ગતિ આપવા વિવિધ વિભાગોને પણ માર્ગદર્શન અપાયું હતું. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પહેલીવાર સફળ અંગદાન કરાયું. 25 વર્ષના બ્રેઇનડેડ મહિલાના પરિવારે દુઃખની ઘડીમાં માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા અંગદાન માટે સંમતિ આપી હતી. હમણાં જ આપ ગાંધીનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા દુર્ગેશ મહેતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.